નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે એક એવી કમાલની ટેકનોલોજી વિશે વાત કરવાના છીએ જે સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન જેવી લાગે. વિચારો, કોઈ ભારે મશીનરી નહીં, કોઈ મોંઘું એસી નહીં, અને છતાંય તમારું ઘર એકદમ ઠંડુગાર. આ બધું શક્ય બને છે પૃથ્વીના પોતાના જ તાપમાનથી. તો ચાલો જમીનની અંદર છુપાયેલા આ જબરદસ્ત કૂલિંગ સિક્રેટને ડિકોડ કરીએ. હવે જુઓ, ઉનાળો આવે એટલે સૌથી મોટું ટેન્શન શેનું હોય? આસમાને પહોંચતા લાઇટ બિલનું, સાચું ને? એક તરફ આપણું રેગ્યુલર એસી છે, જે મહિનાના આરામથી 5,000 રૂપિયાનો ફટકો મારે છે, અને બીજી તરફ આ અર્થ એર ટનલ સિસ્ટમ છે. આનો ખર્ચ સાંભળીને કદાચ તમને વિશ્વાસ નહીં આવે. માત્ર 200 રૂપિયા! હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું કવર કરવાના છીએ. પહેલાં તો આ એસીના ખર્ચની સમસ્યા, પછી અંડરગ્રાઉન્ડ કૂલિંગ પાછળનું સાચું વિજ્ઞાન, આ સિસ્ટમનું અદ્ભુત અર્થશાસ્ત્ર, દુનિયાભરમાં તેની સફળતાના ઉદાહરણો, કેટલાક સંભવિત જોખમો અને તેના ઉકેલો, અને હા, આ મલ્ટી-બિલિયન ડોલરની એસી ઇન્ડસ્ટ્રી આનાથી કેમ ડરે છે એ પણ જોઈશું. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ આ એસીની સમસ્યા અને એના પાછળ થતા તોતિંગ ખર્ચની. હવે એસી એ કોઈ લક્ઝરી તો રહી નથી, એ તો હવે કમ્પલસરી થઈ ગયું છે. પણ આ આંકડો જુઓ, 5,000 રૂપિયા. એક સામાન્ય એસી ઘરને ઠંડુ રાખવા માટે દર મહિને આટલી રકમ તો ગળી જ જાય છે. અને આપણામાંથી મોટાભાગના લોકો બસ ચૂપચાપ આ આર્થિક ભાર સહન કરતા આવ્યા છે. પણ હવે આ બીજો આંકડો જુઓ, માત્ર 200 રૂપિયા. જરા વિચારો, કોઈ મોટું કમ્પ્રેસર નહીં, કોઈ નુકસાનકારક કેમિકલ ગેસ નહીં, છતાં આ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ તમને મહિનાના 200 થી 300 રૂપિયામાં શાનદાર કૂલિંગ આપે છે. આ બંને ખર્ચ વચ્ચેનો જે આટલો મોટો તફાવત છે ને, એ જ આજના આપણા આ વિશ્લેષણનો હીરો છે. હવે તમને થતું હશે કે આ મેજિક થાય છે કેવી રીતે? તો ચાલો અંડરગ્રાઉન્ડ કૂલિંગ પાછળના વિજ્ઞાનને સમજીએ. વાત એમ છે કે પૃથ્વીની સપાટીથી તમે જેમ જેમ નીચે જાઓ, એટલે કે લગભગ 10 ફૂટ જેટલા નીચે, ત્યાં જમીનનું તાપમાન હંમેશા 15 થી 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જ રહે છે. બિલકુલ સ્થિર. બહાર ભલે 45 ડિગ્રી ગરમી હોય કે કડકડતી ઠંડી, જમીનની અંદર આ તાપમાન બદલાતું નથી. બસ આ જ સ્થિર તાપમાન આખી સિસ્ટમનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક છે. આ આખી પ્રોસેસ ખરેખર બહુ જ સિમ્પલ છે. એને 4 સ્ટેપમાં જોઈએ. સૌથી પહેલાં બહારની 45 ડિગ્રીવાળી એકદમ ગરમ હવા એક નાના પંખાની મદદથી 6 થી 10 ઇંચની પાઇપમાં ખેંચાય છે. પછી બીજા સ્ટેપમાં આ હવા જમીનમાં 10 ફૂટ નીચે, લગભગ 100 થી 200 ફૂટ લાંબી પાઇપમાંથી પસાર થાય છે. ત્રીજા સ્ટેપમાં ખરી કમાલ થાય છે. પેલી 15 થી 18 ડિગ્રીવાળી ઠંડી માટી હવાની બધી જ ગરમી ધીમે ધીમે શોષી લે છે. અને છેલ્લે ચોથા સ્ટેપમાં જ્યારે એ હવા તમારા રૂમમાં આવે છે ને, ત્યારે એનું તાપમાન ઘટીને એકદમ મસ્ત 25 થી 28 ડિગ્રી થઈ ગયું હોય છે. બિલકુલ નેચરલ એસી. અને હા, સૌથી ક્રેઝી વાત તો એ છે કે આ જ સિસ્ટમ શિયાળામાં એક જબરદસ્ત બોનસ આપે છે. જ્યારે બહાર થીજવી દેતી ઠંડી હોય, ત્યારે આ જ અંડરગ્રાઉન્ડ પાઇપ્સ બહારની કાતિલ હવાને ખેંચીને જમીનની પેલી જ હૂંફથી તેને 15 થી 18 ડિગ્રીની એકદમ કમ્ફર્ટેબલ હવામાં ફેરવી નાખે છે. મતલબ કે ઉનાળામાં નેચરલ કૂલર અને શિયાળામાં નેચરલ હીટર. છે ને કમાલ? ચાલો હવે આ સિસ્ટમના અદ્ભુત અર્થશાસ્ત્ર તરફ આગળ વધીએ અને તેની થર્મોડાયનામિક સાબિતી જોઈએ. આ આર્થિક બચત ખરેખર કેટલી મોટી છે એ સમજવા માટે આપણે એક ટર્મ સમજવી પડશે, જેને કહેવાય છે COP, એટલે કે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. સરળ ભાષામાં કહીએ તો કોઈપણ કૂલિંગ કે હીટિંગ સિસ્ટમ કેટલી પાવરફુલ અને એફિશિયન્ટ છે એ માપવા માટેનો આ એક સ્ટેન્ડર્ડ રેશિયો છે. હવે આ ચાર્ટ જુઓ. આ તફાવત ખરેખર તમારું મગજ હલાવી દેશે. આપણા ઘરમાં લાગેલા સામાન્ય સ્પ્લિટ એસીનો COP માંડ 2.5ની આસપાસ હોય છે, જ્યારે એની સામે એક પરફેક્ટલી ડિઝાઇન કરેલી અર્થ એર ટનલનું COP છેક 12 સુધી પહોંચી જાય છે. એટલે કે તે ટ્રેડિશનલ એસી કરતાં અનેક ગણી વધારે પાવરફુલ રીતે કામ કરે છે. અને એની પાછળનું કારણ બહુ જ સ્પષ્ટ છે. રેગ્યુલર એસીના પેલા મોટા તોતિંગ કમ્પ્રેસરને ચલાવવા 1.5 થી 2 કિલોવોટ પાવર જોઈએ. પણ આ અર્થએર સિસ્ટમમાં હવા ખેંચવા માટે શું હોય છે? માત્ર એક નાનકડો પંખો, જે માંડ 200 થી 300 વોટ પાવર વાપરે છે. આ જ કારણ છે કે આ સિસ્ટમ 10 થી 12 ગણી વધારે એફિશિયન્ટ છે. અને પેલા 200 રૂપિયાના બિલનું સાચું સિક્રેટ પણ આ જ છે. હવે તમને લાગતું હશે કે આ બધું સાંભળવામાં તો બહુ સારું લાગે છે, પણ શું રિયલ લાઈફમાં આ કામ કરે છે? તો ચાલો
દુનિયાભરમાં આની વૈશ્વિક સફળતાના કેટલાક જબરદસ્ત ઉદાહરણો જોઈએ. આ ડેટા ખરેખર ચોંકાવનારો છે. આ સિસ્ટમ ગમે તેવી આબોહવામાં ચાલી શકે છે. દાખલા તરીકે કેનેડાના એડમંડમાં કડકડતી ઠંડી વચ્ચે ઊભેલા 28 માળના એપિક ટાવરમાં આ સિસ્ટમથી 60% ઊર્જાની બચત થાય છે. આફ્રિકામાં ઝિમ્બાબ્વેના ઈસ્ટ ગેટ સેન્ટરમાં તો પરંપરાગત એસીનો ઉપયોગ જ સંપૂર્ણ શૂન્ય છે. અને આપણા જ દેશની વાત કરીએ તો રાજસ્થાનના આકરા રણ પ્રદેશમાં આવેલી મોટી ઇમારતોમાં આનાથી 75% જેટલી ઊર્જા બચાવાઈ રહી છે. એટલે કે આ કોઈ કલ્પના નથી, આ એક વાસ્તવિક હકીકત છે. જો કે બધું એકદમ પરફેક્ટ તો નથી જ હોતું. આપણે પ્રેક્ટિકલ બનીને આ સિસ્ટમ સાથે જોડાયેલા કેટલાક જોખમો અને તેના ઉકેલો પર પણ વાત કરવી જોઈએ. આમાં મુખ્યત્વે 2 રિસ્ક રહેલા છે. પહેલું છે ફંગસ અથવા ફૂગ. થાય છે એવું કે 45 ડિગ્રીની ગરમ હવા જ્યારે જમીન નીચેની ઠંડી પાઇપને મળે ત્યારે ભેજને કારણે ત્યાં પાણી જમા થાય છે. જો બરાબર ડ્રેનેજ ન હોય તો ત્યાં ફંગસ લાગી શકે છે, જેવું 2005માં બેલ્જિયમના એક ઘરમાં થયેલું. બીજું મોટું જોખમ છે રેડોન ગેસ, જે જમીનમાં રહેલો એક રેડિયોએક્ટિવ ગેસ છે જે કેન્સરનું કારણ બની શકે છે. પણ ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. પાઇપમાં ઓછામાં ઓછો 2%નો ઢાળ એટલે કે સ્લોપ રાખીને પાણીના નિકાલની વ્યવસ્થા કરી શકાય અને ઉચ્ચ ગુણવત્તાવાળી લીક પ્રૂફ HDPE પાઇપ વાપરીને આ બંને જોખમો આસાનીથી ટાળી શકાય છે. હા, સેફટી માટે દર 2-3 વર્ષે રેડોન ટેસ્ટિંગ કરાવવું એ એક બહુ જ સ્માર્ટ આઈડિયા છે. હવે સૌથી મોટો સવાલ એ આવે છે કે જો આ સિસ્ટમ આટલી બધી સસ્તી, સેફ અને અદ્ભુત છે, તો પછી ઘરે ઘરે એસી કેમ છે અને આ સિસ્ટમ કેમ નહીં? અહીં એન્ટ્રી થાય છે $multi-billion HVAC ઇન્ડસ્ટ્રીની. આનો સીધો જવાબ છે કંપનીઓનું બિઝનેસ મોડલ. આ પરંપરાગત એર કન્ડિશનિંગ ઇન્ડસ્ટ્રી એક એવો $multi-billion નેટવર્ક છે જે એક સેટ સાયકલ પર ચાલે છે. પહેલાં તમને મોંઘું એસી વેચો, પછી દર વર્ષે વાર્ષિક સર્વિસિંગના નામે પૈસા લો, ગેસ રિફિલના ચાર્જ લગાવો અને 10 વર્ષ થાય એટલે કહેશે કે મશીન જૂનું થઈ ગયું, નવું લઈ લો. આ ચક્રે બસ સતત ચાલતું જ રહે છે. પણ અર્થ ટનલ સિસ્ટમમાં આ બધી ગેમ ચાલે જ નહીં. આને તમે બસ એકવાર ઇન્સ્ટોલ કરો પછી 50થી 100 વર્ષ સુધી પાછું વળીને જોવાની જરૂર નથી પડતી. ન તો કોઈ કમ્પ્રેસર ખરાબ થવાનું ટેન્શન કે ન કોઈ ગેસ ભરવાની મગજમારી. મોટી કંપનીઓ માટે વારંવાર આવક આપ્યા વગર ચાલતી આ સિસ્ટમ તો સંપૂર્ણપણે નુકસાનનો જ સોદો છે ને. એટલે જ તમને ક્યાંય આનું મેઇન સ્ટ્રીમ માર્કેટિંગ કે જાહેરાતો જોવા નથી મળતી. પણ જુઓ, વાત ફક્ત પૈસા કે નફા નુકસાનની નથી. પર્યાવરણના એંગલથી પણ આ સરખામણી બહુ જ ક્રિટિકલ છે. સામાન્ય એસી ઝેરી ગેસ છોડે છે અને તમારા ઘરને ઠંડુ કરવા માટે તે બહારના વાતાવરણમાં એકદમ ગરમ હવા ફેંકે છે, જેથી આપણા શહેરો એક પ્રેશર કુકરની જેમ ગરમ થઈ રહ્યા છે. જ્યારે આ અર્થ એર સિસ્ટમ એકદમ પ્રદૂષણમુક્ત છે, ઝીરો એમિશન, તે જમીનની કુદરતી ઠંડક સાથે તાલમેલ સાધીને કોઈપણ નુકસાન પહોંચાડ્યા વગર કામ કરે છે. અને એટલે જ અહીં એક બહુ જ ઊંડી અને મસ્ત ફિલોસોફી સમજવા જેવી છે. પ્રકૃતિ સામે લડવાની કોઈ જ જરૂર નથી. આપણે આરામદાયક જીવન જીવવા માટે સિમેન્ટના જંગલો બનાવીને કુદરતની વિરુદ્ધ જવાની સહેજ પણ જરૂર નથી. કુદરત પાસે જ આપણા પ્રોબ્લેમ્સના બેસ્ટ સોલ્યુશન્સ છે. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક બહુ મોટો અને ખરેખર વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું આપણા પગ નીચે જ છુપાયેલો આ સસ્તો અને પ્રદૂષણ મુક્ત ઉકેલ આપણી આજની આ ગ્લોબલ વોર્મિંગ અને કૂલિંગ ક્રાઇસિસનો સૌથી પરફેક્ટ જવાબ છે? આવનારી પેઢીઓ માટે અને આપણા પર્યાવરણના રક્ષણ માટે શું આવા સસ્ટેનેબલ વિકલ્પો તરફ વળવાનો આનાથી બેસ્ટ ટાઈમ બીજો કોઈ હોઈ શકે ખરું? તમે જ વિચારો. આ જ સવાલ સાથે આજના આ એક્સપ્લેનરને આપણે અહીં જ પૂરું કરીએ છીએ. આવી જ કોઈ જબરદસ્ત અને આંખો ખોલી નાખે તેવી માહિતી સાથે ફરી મળીશું.